જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર. મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા પીએસઆઈની તૈયારી કરવા માટે એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે. આ બેચમાં પીએસઆઈના નવા અભ્યાસક્રમને અનુરૂપ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવનાર છે. એટલે કે આ જે નવા નિયમો છે જેમાં 200 માર્કનું એક એમસીક્યુ એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપનું પેપર છે અને 100 માર્કનું એક ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું પેપર છે, જેમાં અંગ્રેજી અને ગુજરાતી બંને ડિસ્ક્રિપ્ટિવ છે. જેમાં ગુજરાતી વિષય 70 માર્કનો ડિસ્ક્રિપ્ટિવ છે અને અંગ્રેજી વિષય છે એનું 30 માર્કનું વેઇટેજ છે ડિસ્ક્રિપ્ટિવમાં. તો 200 માર્કના ઓબ્જેક્ટિવ પ્લસ 100 માર્કનું ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરવા માટે, નવા અભ્યાસક્રમને અનુરૂપ તૈયારી કરવા માટે પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા એક સ્પેશિયલ બેચ આવતીકાલથી શરૂ થાય છે. એટલે કે તારીખ 18 માર્ચ 2024 ને સોમવારથી આપણી આ બેચ શરૂ થવા જઈ રહી છે. આ બેચમાં તમને નવા અભ્યાસક્રમને અનુરૂપ સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ બેચમાં તમને દરેક વિષયમાં નિષ્ણાત માર્ગદર્શકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવનાર છે. તો મિત્રો, જો તમે આ બેચમાં જોડાવા માંગતા હો તો ખાસ નોંધો કે આ બેચનો સમય છે સવારે 8:15 થી 10:15નો. સમય છે સવારે 8:15 થી 10:15નો અને આ બેચનો સમયગાળો 10 મહિના કરતાં પણ વધારે રહેવાની શક્યતા છે. તો અંદાજિત 10 મહિના માનીને આપણે આમાં ચાલશું. 10 મહિનાની આ બેચ છે. આ બેચમાં જો તમે જોડાવા માંગતા હો તો તમે આ બેચમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને રજિસ્ટ્રેશન માટે અમારો મોબાઈલ નંબર છે 9714 310 310. તો મિત્રો, આ બેચમાં પ્રવેશ કાર્ય શરૂ છે. આવતીકાલથી આ બેચ શરૂ થાય છે. સવારે 8:15 થી 10:15નો ટાઈમ છે. 10 મહિનાની આ બેચ છે અને આ બેચમાં નવા અભ્યાસક્રમ અને નવી પદ્ધતિ અનુસાર સંપૂર્ણ કોર્સ કરાવવામાં આવનાર છે. તો જો મિત્રો તમે પીએસઆઈ બનવા માંગતા હો કે તમે આ પરીક્ષામાં સફળ થવા માંગતા હો તો તમે પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર માં જોડાઈ શકો છો અને તમે આની તૈયારી કરી શકો છો અને તમે પણ તમારું પીએસઆઈ બનવાનું સ્વપ્ન સાકાર કરી શકો છો. પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા પીએસઆઈની ગઈ ભરતીમાં પણ ખૂબ સારું પરિણામ આપવામાં આવેલ છે. જો આ પરિણામ જોવા માંગતા હો અથવા વિદ્યાર્થીઓ વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં એને લગતી સંપૂર્ણ માહિતી મૂકેલ છે. વિદ્યાર્થીના નામ, વિદ્યાર્થીના ફોટોગ્રાફ્સ અને વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર સહિત તમામ ડિટેલ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલ છે. તો મિત્રો, જો પીએસઆઈની બેચમાં જોડાવા માંગતા હો તો 18 તારીખથી એટલે કે આવતીકાલથી સોમવારથી શરૂ થાય છે. અને જો કોઈ મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય અને જો કોન્સ્ટેબલની બેચમાં જોડાવા માંગતા હોય તો કોન્સ્ટેબલની બેચ આપણી 28 માર્ચ 2024 ને ગુરુવારથી શરૂ થાય છે. મિત્રો, ખાસ નોંધો, પીએસઆઈની બેચ 18 માર્ચ 2024 સોમવારથી શરૂ થાય છે. કોન્સ્ટેબલની બેચ તારીખ 28 માર્ચ 2024 ને ગુરુવારથી શરૂ થાય છે. તો જો કોઈ મિત્રો પીએસઆઈમાં જોડાવા માંગતા હોય તો આવતીકાલથી જોડાઈ જવાનું છે અને જો કોઈ મિત્રો કોન્સ્ટેબલમાં જોડાવા માંગતા હોય તો એના માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે અહીંયા અમારો મોબાઈલ નંબર આપવામાં આવેલ છે. મોબાઈલ નંબર છે 9714 310 310. તો મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવ અને તમારી સફળતાને તમે નિશ્ચિત કરો અને સફળતા સુધી પહોંચાડવા માટે પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરની આખી ટીમ કટિબદ્ધ છે, સક્ષમ છે અને તમને સફળતા સુધી લઈ જઈ શકે છે. આ બંને બેચમાં જોડાવા માટે અમારો સંપર્ક કરી શકો છો, રજિસ્ટ્રેશન કરાવી શકો છો. મોબાઈલ નંબર છે 9714 310 310. અને બીજું મિત્રો કે આ બંને બેચની માહિતી મારા દ્વારા અહીંયા તમને યુટ્યુબના માધ્યમથી અથવા તો વિડીયોના માધ્યમથી આપવામાં આવેલી છે કે પીએસઆઈની બેચ ક્યારે શરૂ થઈ રહી છે અને કોન્સ્ટેબલની બેચ ક્યારે શરૂ થઈ રહી છે. મિત્રો, મારી વિનંતી છે કે તમે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. આ લિંકને વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને ગુજરાત રાજ્યના વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે એને આ બાબતની જાણ થાય કે ભાવનગરમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરવા માટેની એક ઓફલાઈન બેચ પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ થવા જઈ રહી છે અને વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો સુધી આ માહિતી પહોંચે, વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો આ બેચમાં જોડાય અને વધારેમાં વધારે મિત્રો છે એ આ પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટની નિષ્ણાત માર્ગદર્શકોની જે ટીમ છે એનો લાભ લઈ અને સફળતા સુધી પહોંચી શકે. માટે મારી વિનંતી છે કે આ વિડીયોને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો અને બાકી વિશેષ માહિતી આપણે ઓફલાઈન બેચમાં જ્યારે મળશું ત્યારે કરશું. ત્યાં સુધી જય હિન્દ.